સમય છે. ઘણા એમ કે ભજન કરશું કરશું કરશું, ક્યારે કરશું? કાલ ફડાઈ ફૂટી જાય ખબર નહીં રહે. તમે જોવો તો એમાં મોબાઈલ આવ્યા ને મોબાઈલ પૈસા હાટું તમે જોવો તો ખરા માણસ શું કરે બધાને ખબર છે. આમ કાનના કીડા ખરીદાય એવું બોલે. એટલે પૈસા હાટું ગમે એવા નાટક કરવાના. શું દુનિયામાં બાબુ પૈસાની ભૂખ ઉઘડી છે માણસ કીધાની વાત જ નથી. રામ આપણે એમ થાય ખરો સમય તો જોવો કેવો આવ્યો. કોઈ ખોટું નહોતું બોલતું, એના બદલે અમતા ખોટા તો આપણે હતા જ. એમાં બાઈક મોબાઈલ આવ્યા 4 ગણું ખોટું. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય બોલો. નકરા બાંગા જ મારે છે. બાથરૂમમાં જાય તો હાલો 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 કરતા પણ ઘડીક તો આને બહાર મૂકો મરી જશો. અમારામાં શાંતિ જ નથી કોઈને. કોઈને એમ નથી થતું ખારું આપણે અડધી કલાક હરિનું નામ લઈ શાંતિથી બેન ભજન કરી. આ કોઈને હુજતું જ નથી. એટલા જ માટે એક સંતની વાણીના 2 કડી મારે ગાવી છે. સવારામ બાપા જો સદગુરુની મેં વાત કરી ને, સદગુરુ પાસે બાપુ જો કંઈક મેળવી શકો તો મેળવી લેજો. પણ એવા સદગુરુ હોય તો આખે આખા કપાળ રેંગ્યા હોય, ઢીસણ સુધી ડેર ખાવા હોય, આપણે હાલે જતા વાંયથી હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કરજો. તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારો બેડો પાર કરો. એવા સદગુરુની જરૂર નથી. એવા તમને ફટકી જાય તો મારી નાખે ને. એમ તમને કહું સમય મળ્યો છે ને બાપુ આનંદ કરવાની વાત છે. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા હતી. અને જેટલા મહાપુરુષો છે ને બાપુ એ બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના ચરણે, પટલના ચરણે, ભરવાડના ચરણે, કોઈ ને કોઈ સદગુરુના ચરણે જ બાપુ. મીરાબાઈ હોય, જેઠીરામ હોય, દાસી જીવણ હોય, કોઈ બી હોય. એટલે સવારામ એના ગુરુ મહારાજની વાત કરે છે. જુગતી કરીને જોવા હલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું દેહની દશા બાપુ મટી જ આવી જોઈએ. હું દરબાર ને, હું પટાલ ને, હું ભરવાડ ને બાપુ બધા બાયું ચડાવે. કોની પાસે વાત કરવી? કોઈને બોલાવ્યા જે વાત નથી. હું તો એમ કહું 18 વણમાંથી બધાને બોલાવો એક ને અને હોળીમાં બેહારો, હોળી દરિયામાં વહેતી કરો અને એક ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબાર હોય તો એમ નો કે નથી કાઢવું પાણી. કાઢો ને મરશું દરબાર હોટ લાગી જાય. અને એક દી બાપુ આ નાવડું બુડવાનું છે એ તો સતી તોરલ જેવો જો કોઈક સથવારો હોય છે તો કાંઠે ફૂગશે ને કે જય ભગવાન વાતમાં કાંઈ છે નહીં. એટલે સવારામ કે છે અમરનગર માયા તમ દેખ્યા ન તેદી ભૂલી ગઈ પીઉં દેહનો એ જેવો નિર્ભય ના તો બાંધો રે એ બદમાં મારું મનડું રે ઠરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો
મહાપુરુષોના શબ્દો છે ને અમુક અમુક અગમ ને અગોચર ને નૂરતા ને સૂક્ષ્મણા ને આ બધું ઘણું બધું છે, પણ માથે સદગુરુ સાચો હોય ને તો બાબુ તમને આ બધું નક્કી થાય. બાકી નકર છે બધું દેહમાં, પણ એ તમને ને મને જડે નહીં. અલગ પણ ન લખાય, એને અલગ કહેવાય. લખાતું નથી એને. મારું નામ અનોપસી છે બાપુ, આંગળી મૂકીને દેખાડો તો ક્યાં છે અનોપસી? આ શરીરના બધા અલગ અલગ અંગો છે. આ છાતી છે ને કપાળ છે ને ગાલ છે ને માથું છે ને હાથ છે ને પગ છે ને અનોપસી ક્યાં? આ મગજ મારી છે એટલે હું આટા મારું છું. હું એ જ ગોતું છું. અને સંશોધનની જરૂર છે રામ. અને સંશોધન ગોતો ને બાપુ, તમારામાં જે બેઠો ને એ પરમ તત્વ છે, એ જ તમને જવાબ આપે, બીજા કોઈ ન આપે. હા અમે છે ને અમે ગમે જઈને અમારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. તમારે સાંભળો સાંભળો, ન સાંભળો કે આમાં આટલા વ્યાજ જાવ, આપણે શું ફેર પડ્યું? કાંઈ ફરક ન પડે. પણ અમને એવો પાવર થાય કે અમારા હજી અમને આવા 50 જણા 100 જણા અમને સાંભળે છે. અમારી કઈ એવી હસ્તી હતી કે અમે બોલીને તમે સાંભળો. પણ સત્ય છે ને, હોનું હોય હોનું જ હોય બાપુ. હોનાના ટુકડા ગમે એટલા થાય, એની કિંમત ન ઘટે, ગેરંટી આપણી. પણ હવે કાટલેટ લેવા નીકળ્યા હોય હોનું ખરીદે, માથાકૂટી થઈ છે. એટલે સવારામ કે છે કે ગગન મંડળમાં ચડીને ગોય આ તમારું મારું ગગન મંડળ. આ સાંડલા શું કામ કરે? લ્યો વહામ કરે તો ન હાલે? સાંડલા આ કરવાનું કર્યું, આ ગાલે કરે તો હાલે. સાંડલા તો આખા શરીરમાં ગમ્યા ન હાલે. અહીંયા જ સબસ્ટેશન છે બાપુ, અહીંયા જ નક્કી થાય તમને. તમારે બહાર ગામ જવું છે, ખેતર જવું છે, લગ્નમાં જવું છે, આય જવું છે, આય જવું છે, તમે જે કરો ને બધું નક્કી આમાંથી થાય. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. ઈશ્વરે જે રચના કરી છે ને, આપણે મેં કીધું એમ બહાર જ રખડી છે. આ આપણે આપણામાં જોયું જ નહીં. ઈશ્વરે કેવી રચના કરી છે તમે જો. આંખું બે બનાવી, એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. ને કે બે આંખું છે, બે નો દેખાવા જોઈએ. ખટારા હાઈવેમાં હાલ્યા આવતો બે નો દેખાય. ફળી લઈને ફટકાવી તો ખબર પડે કે એક જ હતો. પણ એક આંખે જોવો તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. અને આખી દુનિયા જોવા મળે. નથી ચાર્જિંગ કરવું પડતું, નથી પાવર પૂરવો પડતો, નથી કાંઈ કરવું પડતું. બાપુ ઈશ્વરે કેવા દિવાલ પૂરીને બાપુ દીવા કરીને આપ્યા છે. કેવી રચના! આખી દુનિયા દેખાય, પણ આંખમાં ફોતરું પડ્યું જ ન દેખાય. આ બધું મગજમારી વાળું છે. તમે તેલ કે ઘી હોય ને તમારા શરીરમાં ગમે સાંટો પડે ને, એ કેટલું ચીકણું લાગે. એ તમારે હાબુ લેવો પડે ને આ લેવું પડે ને તમારે ગહવું પડે ને માંડ નીકળે. તમે ઘી ને તેલ ગમે એટલું ખાવ ને તો જીભમાં કોઈ ડાઘ જ નથી પડતો. આ જીભનું મટીરિયલ ચાટ લાવીને એને ગોઠવું છે. નકર આ ડાઘ પડે તો જીભમાં આપણે તેલ ઘી ગમે ખાતા હોય તો જીભમાં ડાઘ ન પડવા જોઈએ, ચીકણી મટે જ નહીં. અને મારી પાસે ધોવું કેમ? અરે મગજમારી વાળું છે. મોટરસાયકલ કે સાયકલ ગમે હોય ઊભું રાખવું હોય તો ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલનું છે ને ઘોડી ચડાવવી પડે. ગમે ઊભું રહે ને. આપણું મોટરસાયકલ કે સાયકલ હોય ને પાદરું મૂકી દીજો, લેજો ઊભું રહે. અને આપણું ગમે ઊભું રાખે ને, ઘોડીની વ્યવસ્થા કરી હોત તો પડખે નડત જેવી. ઈશ્વરે આપણી માથે કૃપા કરી છે. બરાબર. બીજી વાત એ કહું કે કોઈ પણ સમાજ હોય અને ગમે એ વસ્તુ તમે ખાઓ, ગમે એ કલરની, બાપુ બધાને બાપુ મારી પાસે લોહી લાલ જ બને. મારી પાસે ફેક્ટરી કેવી છે. દૂધ સફેદ હોય ને ગોળ પીળો હોય ને રોટલો લીલો હોય, રોટલી સફેદ હોય, તમે ગમે એ ખાઓ મારી પાસે લોહી લાલ જ બને. એની ફેક્ટરી કેવી બનાવી છે મારી પાસે. અરે ઈશ્વરે તો આપણી માથે બાપુ શું એને આપણે ઋણ દેવાના હતા ભલા મને. આપણને મેં કીધું એમ બહાર જ હું છે, ઘરે કઈ હૂજતું જ નથી. આપણામાં કઈ હૂજતું જ નથી જડતું. એનું કારણ જ છે. સંતોએ તો ખુલાસો કર્યો કે અંદર મય અંદર તું પોતે ભગવાન છો. તને જ અંદરથી જવાબ આવે. એક તમે વિચાર કરજો, અહીંયા એકાદ 10 ની નોટ પડી હોય અને મને એમ થાય કોઈનું ધ્યાન નથી, નું ખિસ્સામાં નાખી દઉં, અંદર મારો બેઠો ને બાપુ એ તરત જ એમ કે તારી નથી હો. સંકેત તો કરે, તમે ખોટું કરો ને અંદરથી એક વખત તો અવાજ આવે. એક રોડ ઉપર છે ને એક ફ્રૂટની લારી ઊભી હતી. એક ભાઈ આમથી નીકળ્યો, લારી વાળો હતો ને, એકલી લારી પડેલી.
એમાં એ ભાઈની નજર બરોબર લારી ઉપર ગઈ. જો આ આંખે શરૂઆત કરી, મારી વાત ઉપર ધ્યાન આપજો. આમ આંખે આમ જોયું ને તો મન માંડ્યું ઠેકડા મારવા. આ માર મન ખવરાવે. એને બાપુ જો આમ આમ તમે થોડું કંટ્રોલમાં રાખો ને તો જ ગાડું માર્ગમાં હાલે. જેટલાય માઇલ પાસે લ્યો ઈ મન કીધું કર્યું હોય તો જ હોય. ઈ આમ આંખે આમ નજર કરીને તા મન માંડ્યું ઠેકડા મારવાનું, બુદ્ધિ બગડી. ઈ કોલો લારી વાળો છે ને એકદું સફરજન કે કેળું કંઈક લઈ લો. અંદરથી અવાજ આવ્યો, એ લારી આપણી નથી. એ લારી વાળો કોઈ પૈસા ખર્ચીને બિચારો વેપાર કરવા લાવ્યો છે. એક વખત અંદર અવાજ આવ્યો, પણ પછી પાછું એને એમ થયું કે હવે છે આ નહીં, એમાં ચા અહીંયા મારી નાખવાનો હતો. પછી બીજી વખત ન કે મન ઠેકડા મારવા મળે ને એ માર ખાય તારે જ પાછા વળે. એટલે એને નક્કી કર્યું કે ના એક સફરજન લેવું જ છે. હવે અહીંયા જવા હાટું પગને કહેવું પડે ને, પગ હાલે તો જવાય ને. પગને કીધું લારી સુધી હાલતો, પગ હાલ્યા ગયા. હવે લેવા હાટું હાથને કહેવું પડે, એ કે ઉપાડ્યામાંથી એક સફરજન ઉપાડ. ખાવા હાટું મોઢાને કહેવું પડે, મોઢાને કે બટકું ભાઈ, મોઢાએ બટકું ભાઈ. ઉતારવા હાટું જીભને કહેવું પડે, જીભે અંદર ઉતાર્યું. એમાં ઓલો લારી વાળો જોઈ ગયો, આવીને એક ધોકો વહાં માર્યો. વહાનો શું વાંક મને કહો. આંખે જોયું, પગ હાલીને ગયા, હાથે લીધું, મોઢાએ બટકું ભર્યું, જીભથી અંદર ઉતર્યું, માર ખાધો વહાએ અને રોવા માંડી આંખે. શરૂઆત કોને કરી હતી? જે કરે છે બાપુ એને જ આવવાનું છે આડું, બાકી મારે તમને કાંઈ આડું આવવાનું નથી. એટલે મહાપુરુષો એટલા માટે જ કહે છે કહેવાનો મારો અર્થ કે સવારામ બાપા એટલા જ માટે કહે છે કે તમારી માલિકુર તમે કંઈક જોવો હોય. એટલે બીજી વાતમાં કહે છે કે ગગન મંડળમાં ચડીને ગોત બાપુ આમાંથી તમે ગોતો ને તો જ તમને મળે, બાકી કોઈના કીધે કોઈને કાંઈ ઉતરતું નથી. એટલે જ કહે છે, શું કહે છે? એ જીવનમાં કોઈ તપાસો રે એ ખોજો તો તમને ખબર રે પડે. એ જમો ગુરુગમ પ્યાલો દીકરો દેવ તણખી અને દેવાયત પંડિત 750 સેવક 750 સેવક ને બાપુ દેવલ દેને ગોતવા માટે નીકળ્યા અને મજવડીના પાદરમાં ફૂગે ઢાળ ચડાવતા ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ કયું છે? કે મજવડી. ત્યાં જઈને ધરો હંધાઈ આવો. ત્યાં ગયા અને દેવ તણખીની કોડ હતી. ત્યાં ક્યાં ધરો હાંધી દો ભાઈ, આજે 11 છે, આજ તો ઉઠતો છે, આજ હું કઈ કરું નહીં. એ કે અમારા ગુરુનો રાજ છે. એ કે ધરો હાંધી દો. કે તમારા ગુરુને બોલાવો, એ ઘણું ઉપાડે હાંધી દો, હું નહીં ઉપાડું. દેવાયત પંડિતને બોલાવ્યા. એ કે તમે ઉપાડશો? એ કે હા. એમને અહમ હતો હું કંઈક શું એમ. દેવ તણખીએ ધરાને ધખાવા મૂક્યો અને આમ એરણ ઉપર 2 ઠેબા મૂક્યા કે મારો ઘા. દેવાયત પંડિતને એમ કે એવો ઘા મારું ને કે એરણ વહી ગયા પાતાળમાં, પછી આ કેવી રીતે હાથી દે મારે જોવું છે. એક ઘા કર્યો ને એરણ પાતાળમાં ગઈને પગ લાંબો કર્યો, ઘૂંટી માથે 2 ઠેબા રાખીને કે મારો ને કા તાર નહીં આવે. 1 2 5 પછી ઘા કર્યા, ધરો હંધાઈ ગયો. પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે? એ કે આપ કોણ છો? એ કે હું તો આ ગામનો લુવાર છું, લોઢા ટીપું.
એ કે પણ આ ઘૂંટી ઉપર તમે ધરો હાંધ્યો, તમે કોઈ મહાપુરુષ, એ કે હું જે હોય તમે ક્યાં જાઓ છો? એ કે દેવલ દેને ગોતવા, કે તમે લાવ્યા તાર કીધું નહોતું કઈ? કીધું તું? એ કે હું. એ કે શંકા પડશે તો હું તમારી નહીં હોય. શંકા પડી હતી તો કે હા. તો કે હવે હું ગોતવા નીકળ્યા છું. પરસો નહીં વળી ગયો હોય? આજની વાતો કરી હતી દેવાયત પંડિતે, એને પરસો વાળી દીધો. દેવતણખી કેવો હોય છે? અરે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે રામ. એટલા જ માટે સવારામ કહે છે કે અમારે તો કઈક કહેવું છે, પણ કોને કહેવું? જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી, વિના બીજું કોણ? સંતો તો રોયા છે આપણા હાટું. સવારામ બાપા કે હું ઈશ્વર તો બે ભેગા રમતા હતા, પણ મને કોઈ પૂછે તો કહું ને કે ભગવાન આય છે. મારા દીકરા મને કોઈ પૂછતા જ નથી. સંતો આપણા હાટું રોયા ભલા માણા. એટલે સવારામ બાપા કે છેલ્લી કડી એક કહીને પછી મારી વાણીને વિરામ વખાણે રે. એ ખોજો તો તમને તમને ખબર રે પડે. એ એવો ગુરુગમ પ્યાલો સીતાજી પૂછે રે શ્રી હરિનામ કરો કરો એ જીવના ધર્મની વાળી વાત રે. સીતાજી